તો આ તરફ રાજધાની દિલ્હીમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે। ગાઢ ધુમ્મસને કારણે શહેરમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। ઝીરો વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ સેવાને અસર પહોંચી છે। તો ગાઢ ધુમ્મસ હોવાથી કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ સમયથી લેટ ચાલી રહી છે, તો કેટલીક ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે। ફ્લાઇટ રદ અને લેટ થતા એરપોર્ટ પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે। મુસાફરો અટવાઈ ગયા છે। વાહન ચાલકો અને લોકોને પણ અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। એક તરફ એક્યુઆઈમાં વધારો થઈ રહ્યો છે, વિઝિબિલિટીમાં ઘટાડો થઈ રહ્યો છે, સાથે જ એરપોર્ટની જો વાત કરીએ ત્યાંની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। ફ્લાઇટ્સ રદ થતા ત્યાં પણ ફોગ જામી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને ફ્લાઇટ રદ થતા કેટલાક મુસાફરો જે છે તે પણ અટવાઈ ગયા છે। ઝીરો વિઝિબિલિટીના કારણે કેટલીક ફ્લાઇટ પર અસર પહોંચી છે। વાત કરીએ તો સતત હવા પ્રદૂષણ વધતા ગેસ ચેમ્બર બન્યું છે રાજધાની દિલ્હી। દિલ્હીના અનેક વિસ્તારમાં 400 ને પાર એક્યુઆઈ પહોંચી ગયું છે અને પ્રદૂષણ વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। લોકોને માસ્ક વિના ઘરની બહાર ન નીકળવા ત્યાંના તંત્રએ પ્રશાસને અપીલ કરી છે। તો પ્રદૂષણ વધતા જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। એક તરફ ફોગ પણ જામી ગયું છે, વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે, ગેસ ચેમ્બર બની ગયું છે રાજધાની દિલ્હી। જો તસવીરોને જોઈને એવું લાગી રહ્યું છે 400 ને પાર અનેક વિસ્તારમાં એક્યુઆઈ નોંધાયું છે, જેના કારણે લોકોને શ્વાસ સંબંધિત તકલીફો પણ થઈ રહી છે અને ત્યાંના પ્રશાસને અપીલ કરી છે કે જો તમે ઘરથી બહાર નીકળો તો ત્યારે માસ્ક સાથે રાખો, માસ્ક વિના બહાર ન નીકળવા ત્યાંના પ્રશાસને અપીલ કરી છે। વિઝિબિલિટી એકદમ ઝીરો થઈ ગઈ છે, જેથી કરીને રોડ પર વાહન હંકારવું દિવસ દરમિયાન પણ મુશ્કેલ બની ગયું છે।